આ રાજુજીની જે તો રાજુજી તો હાજર ના હાથી કે ચોજ્યા હવે આપણા તો ધીરભાઈ ની જવું છે ધીરભાઈ ઘેર હોય તો જતા આવું યાર પૂછવું સારું શું કરે છે હા ધીરભાઈ તમારે પૂછવાની બીજા જ છે ધીરભાઈ કરો તો ઘણા દાડે હા ઘણા દાડે અરે રાજુજી ની જે તો રાજુજી ચોક ગેલા છે હું તારો આટલા તો ધીરભાઈ ની દાતા આવું ના ના સારું કરે યાર જે પાણી રાજુજી ક્યાં ગયા રાતુજી થોડા કોમ જ છે કોમ જ ગયેલા છે હા તમે તારા પેલા આવી ગયા પણ ઈ નતા એ હોય કોઈ નહીં યાર એ હમણાં હવે નતા આયા મારી બાકી મને યાર કોઈ બોલ્યા નહીં બરોબર હું થોડો એવો પોઝિશનમાં હતો કે હા એક પછી મારા ઈવન જરૂર નથી મારી નહીં આયા હું કોઈ તારા ધીરભાઈ દાતા હું એ હમણાં જોયો નહીં ધીરભાઈ ભેગા થતા આવું અને ધીરભાઈ અમારા જોડે અમારા હાલ હવે લોકમાં ફાવતું નહીં કે ધીરભાઈ કીધું કહેતા આવો ત્યાં આવો ના ના તમે ચિંતા ના કરો હું આવે હવે રાખ તમે ચિંતા કા કરો હું આવે અને રાયતુજી આવે કે હું એને કે અત્યારે મારી જેમ ભેગું થવા જાઉં છું પણ કે સમાચાર મળ્યા હતા કે રે થોડા કોમેજ્યા છે તું કોમેજ્યા હોય ને તો પછી બધા ને વધના પણ આવે કે હું એમ ભેગા થોય હા તો ભેગા થતા આવજો હા કે તમે એમ જતા એવાની જઈને આવે નહીં આજે શું જાય એ ચોક કોમ જેલા કોમ જાવ ને કહેતા હતા ખરા હા ચોક ટ્રેક્ટર લઈને ચોક ગયા તો વધા આવે છે બરાબર હજાર મારે તો હાલ પેલા ભત્રીજાને થોડો કોમો મેચ્યો મેં થોડા દાડા મારા ભત્રીજો કોમ જ આવે છે હા મારા ભત્રીજો કોમ જ આવે તમારો ભત્રીજો કોમ જાય બધા કોમ જ જોઈએ વધે 100 વાગે આવી જા વધના 100 વાગે તારા ભત્રીજાને બોલાય મારે થોડું કોમ છે હા તો હું બોલાવું બરોબર પેલો ગાડી આગળ રહ્યો ને ઓવા એ તમારો ભત્રીજો હા એ ભત્રીજો બરોબર એનું નામ થોડું બોલાવી મારે વધના થોડી વાત કરવી છે હા તો પાછું બોલાવું બરોબર ને હા કે આ તો હજુ ને પંદર હજુ બોલાવવો પડશે પાછું હા તો પમદાળા બોલાવે બરોબર મારે થોડી વાતચીત કરવી એટલે જો આ તો નહીં આવે છે એમ કે આ તો એને વર્ધી છે હા. કે આ તો આવવાનું જ નહીં કાલ બીજો લગભગ આવશે રાતી ના ના સારું છે ગાડી લાયા છે ને એ સારું છે એ પાછો ધંધોય કરે છે પાછો કોઈ ધંધો કરે ને. બરોબર હજુ જો અમારે રાયતુજી વાળા બહાર છે યાર ઘેર યાર હાલ તો હાલે season છે એટલે. સીઝન છે પાછી બટાકાની બધી સીઝન હેડ હોય ભાઈ હા જો ઘણી વાર જવા હોય તો લઈને તો હજુ ઘેર આવો હા એટલે હાલ સીઝન છે સીઝનમાં કામ કરવું પડે ઘરનું હેડી જાય સીઝનનું હેડી જાય કારણ હા ત્યારે તો મારે એરંડા વાયા છે રોસડા હેરાન કરે મેં હવે ઈ જવું એરંડા વાયા ઓ એરંડા વાયા હા તો એક દર રાતે આવશો અમે આવજો અમારે રાતે એક દાડા આવો બધા આવશો તો રાતે બધા ભેગા થઈ હા આવો ના બરોબર કે હા અને એરંડા વાયા તાર કહેજો તો ભત્રીજો આવે હો હો એ આવજો તાર હા એ આવજો તાર હા હા ચાલુ છે દુકાનમાં દીપા તો હોય જ છે દીપા હા બોલો બોલો તમે તો ઘણા દાડે દેખો ના અમે તો ઘણા દાડા દેખાય જો હતા આટલા દાડા આટલા દાડા હું થોડો બહાર ચલો હતો હું આજ થોડો કોમ ગયેલો હતો તે હાલ આવ્યો તો તાણ આજ તો ધીરબાન ભેગો થતા આવું એટલે ગોબરાજી આવ્યા હતા કોમે તમારા માટે કોઈ ભેગા થવા આવ્યા હતા કે કિશોર જાય રાયતુજી તો કોમે ચલા જાય છે પણ હું એક જણાની ચાર મોડવાની હતી તે મને હરણ કરતો કે આવા જાવ ઈ જો તો હું એ વળી પછી હું ઓયડી ઊંચો તો એ ઓયડી આવ્યા હતા ભાઈ અમારા ખાના કે રાયતુજી જોઈ જાય રાયતુજી તો જ્યાં ટ્રેક્ટર લઈને ફેરો ભરવા અને આ બધું કોમ તમારી થાય છે આ સરકારી કામ ચાલુ કર્યું છે ફેરે હેડજો આપણે ખાડો જતા એ કેવો હવે કર્યો તમારે જોવો હોય તો ખાલી જોઈ લેજો આ સરકારી ખાડો હોય તો પોઈન્ટ ફ્લાઇટ માં વધી આવે ભાઈ ગોમમાંથી આ ગુમ્મતી આવે છે ગોમમાંથી આવે ભાઈ જો આ મશીન ફેર ચાલુ કરે પાઇપલાઇન ચાલે ફોર્મ હારી પાછી આ પાઇપ ઓમ તો એટલે ઓમથી પોણી આ કે ઓમથી આ પાણી ઓમથી આવે છે આ તળાવ ભરવાનું આ તળાવ ભરીને ગોમમાં જ આવે પાછું ગોમમાં કાઢવાનું છે પોણી હવે પીવા માટે ના ના પીવા માટે પેલા ચેક ડેમ ભરી છે ચેક ડેમ ભરવાનું ઓવે. એવું છે હા તમને ખબર ના હોય પણ આગળની માહિતી મળી રહ્યા પછી આગળ તમને મારું બેટું તમે કમાલ કરી રહ્યા છો ગામમાં સરપંચ હોત તો બધું ઊંધું પાડી નાખો તો ખબર નહીં ના ના સારું કહેવાય આ સારું કર્યું છે તમે હો સારું છે જોરદાર કર્યું છે તમે તાણે ના ના સારું છે પાણી સગવડ થાય તો મજા આવે હા પાણી વાળા થોડા દાડા છે ચાલુ થઈ જાય તમે જોજો મારું એવું છે આ મકાન હું તમને બીજી સમજાવું છું પાછું એટલે ગોબરાજી કોઈ સમાચાર આલ્યા હતા કે ઓવે. તે તમે
ખરે કોઈ કહેતો મને કે ફોન કરાવજો છે કે રાતુજી કરે હું રાતે વાતો તમને ફોન કરાવું છું તો વાજે ફોન કરાવજો ને વાત કરી લ્યું હું હું વચ્ચે તમને તરત જ ફોન કરાવું છું હવે ઘણા દાડા કે ભેગા થવા જાવ કે ભેગા થઈને આવીએ રાખીએ અમે હા તો ઈવોને હમણાં ટાઈમ નહીં રહ્યો ભેગું થવાનું મારે એક આ તો ખરા બપોરે ના ખડાય રે તો મને શું કરે ને કે આજ તો બધા ભેગા થઈને વાતો કરો તો આપણે વાતો કરવા તો આવ્યા હતા પણ તમે હાજર નતા આવી કે ઘણી વાર બેઠા મારા કને પછી જતા રહ્યા પણ મારા તો આજ એવું કોમ ભીડવાનું હતું કે હાલ તરત આવ્યો જ છું તમારે તો જ્યારે જ્યારે પૂંછડો પૂરો હોય છે કે ગમે ત્યારે જોવો તો એટલે જો મારી તો પથ્થર ફડાઈ જાય છે હું પથ્થર પડે જાય એક દાડો તો ક્યારે રહેવું પડે કે પણ એક દાડો તમે મને વહેલાથી ફોન કરો તો મને ખબર પડે પણ એ તો ગોબરાને ખબર રાખવી પડે કે મારે તો ઈઓને કોઈ ખબર પડતી નહીં ઘણા દાડા મારે કે ઓઈડી પર આવ્યા હમાસા લઈને તમે બેઠા હોય ફોને પાયું તો પછી કે તારે રાયતુજી ના હોય તો હું એ જઉં આ બધું તમારું છે આ બધું આપણું છે એવું છે હા ના ના સારું છે હેડો લે હવે દોહન ટાઈમ થયો તો કે હા એવું કીધું હું એ કીધું કુબરાજી રાયતુજી કઈ આવે છે કીધું હમાસા લઈને વાત કરું પછી હું મારો દોહન કરું ના ના એક દાડો ટાઈમ લઈને આવું વાતો કરવા હા આવજો આ ઓયથી નીકળ્યા હે હા ઓઈથી નીકળ્યા આ તો ઓયથી જવું તાણે હા હા જોતે તાર એ આવજો તાણે આવજો એ આવજો એ ભલે ખબર પડતી નહીં એમને બધા પર કોમેચો ભાઈ નહીં રેસ્ટોરન્ટ કોઈ ખબર જ નહીં પડતી ગોબરાજી ઘડી ઘડી મારા કને હેડે આવશે રાજો રાયતળો ચોજો રાયતળો હવે મારે ઢોર દોવાનું કામ કરવું પડશે કે હવે